મારે પેન્ટ નથી સીવડાવી, મારે આનો પ્લાઝો સીવડાવવો છે આ ગરમીમાં. કઈ વાંધો નહીં, પ્લાઝા કયો તો પ્લાઝા બનાવી દે. કાપડ જોઈ લઈએ આપણે. કાપડ તો બરોબર છે, હાલો થઈ રહેવું છે. તો ચાલો, આજના વિડીયોમાં ઘણા લોકોની કોમેન્ટ હતી કે પ્લાઝાનું કટિંગ કઈ રીતે કરવું. તો એકદમ ઈઝી રીત છે. પેન્ટ અને સલવાર કરતા પણ સૌથી જલ્દી બની જાય છે અને કટિંગ કરતા પણ જરાય વાર નથી લાગતી અને જરાય વાર લગાડી પણ નથી. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આવા જ જાણકારી વિડીયો માટે અમારા પેજને ફોલો કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં, અને અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આના માટે તમારે 3 માપ લેવાના હોય છે કસ્ટમરના. એક તો લંબાઈનું માપ લેવાનું છે, તમારે પૂછી લેવાનું કે કસ્ટમર ક્યાંથી પહેરે છે, એક્ઝેક્ટ પૂછી લેવાનું. અને ઘણા શોર્ટ પ્લાઝા પહેરે છે, ઘણા લોંગ પહેરે છે, એટલે પરફેક્ટ લંબાઈ માપી લેવાની. પ્લસ પછી સેકન્ડ માપ આવે છે, કમરનું માપ લેવાનું આવે છે કે ભાઈ કમર કેટલી રાખવી. અને થર્ડ છે નીચેની મોડી. જો કે પ્લાઝાની અંદર ઓલમોસ્ટ જેટલો પન્નો હોય છે એટલી જ આપણે મોડી રાખતા હોય છે. તો ચાલો પરફેક્ટ માપ સાઇઝ સાથે તમને શીખવાડી દે પ્લાઝાનું કટિંગ. તો આપણે પ્લાઝા માટે કાપડ પાથરી દીધું છે, તમે જોઈ શકો છો. 4 પડ આપણા રેડી છે. સૌ પહેલા શું કરવાનું છે કે ઉપર જે ત્રાસમાં જે કાપડ હોય એ કાપી લેવાનું છે. આને એકદમ સ્ટ્રેટ કરી નાખવાનું છે. તો આપણે ચેકા મારી દેશું અત્યારે. આની અંદર આપણે ઇલાસ્ટિક જ્યારે નાખવાનું આવે ત્યારે 1 થી 1.25 ઇંચનું આપણે ઇલાસ્ટિક નાખવાનું છે. એના માટે આપણે શું કરવાનું છે, 2.25 ઇંચ. જો 1 ઇંચનું ઇલાસ્ટિક હોય તો ઉપરથી 2.25 ઇંચ વધારે રાખવાનું, નતર 2.5. આમાં આપણે 1 ઇંચનું ઇલાસ્ટિક નાખવાના છે એટલે 2.25 ઇંચ કાપડ આપણે વધારાનું ઇલાસ્ટિક માટે રાખ્યું છે. હવે આ પ્લાઝાની લંબાઈ કરવાની છે 37 અને કમર પણ 37 કરવાની છે. એટલે આ નિશાન આપણે જે કર્યું હોય અહીંયાથી આપણે 37 માપી લેશું. 37 અને આપણે 2 ઇંચ વધારાનું રાખશું પટ્ટો વાળવા માટે. આવી રીતનું આપણે આખું નિશાન પેલા કરી લઈએ. ચાલો પેલા નિશાન મારી લઈએ. આ ઉપરથી 2.25 ઇંચનું અને અહીંયા આપણે 37 ઇંચનું અને આપણે આ 2 ઇંચ વધારાનું. હવે ટોટલ કાપડ કેટલું ગયું 37 લંબાઈમાં તમને કહી દઉં. 41 ઉપર 2.25 ઇંચ, નીચે 2 ઇંચ. એટલે તમને સેન્ટીમીટરમાં કહું તો 2 ને 10 કાપડ વહી ગયું પ્લાઝામાં. હવે ઘણીવાર સલવારનું કાપડ નાનું આવે, 1 ને 80 કે 2 મીટરની અંદર આવે, તો તમારે શું કરવાનું, આ જે પટ્ટો રહ્યો ને નીચેનો, આ મેં ફોલ્ડ કર્યો છે, એ તમારે અલગથી પટ્ટો મૂકી દેવાનો. અને ઉપરના પાર્ટમાં પણ તમે જોઈન્ટ મારી શકો છો. નીચે જોઈન્ટ નહીં મારવાના. પટ્ટો અલગ મૂકો તો ચાલે, પણ નીચે હાંધો નહીં મારવાનો, ઉપરના પાર્ટમાં સાંધો મારી દેવાનો. હવે પ્લાઝા માટે મોડીની કોઈ જરૂરત નથી. આ જેટલો ઘેર છે એટલો ઘેર રાખી દેવાનો છે. હવે આ જે અત્યારે પ્લાઝાનું કટિંગ થાય છે એ બેનનું માપ ડબલ એક્સેલ છે. એટલે આપણે જોડો છે ને 12 ઇંચ રાખશું ટોટલ. 12 ઇંચનો જોડો થયો. હવે 37 કમર છે એટલે આપણે 10 ઇંચ લૂઝ રાખવાનું. એટલે 47 અને 2 ઇંચ સિલાઈ માટે. એટલે 47 ને 2 49. 49 નો ચોથો ભાગ થાય 12.25 ઇંચ. આ 12.25 ના મલ્ટીપ્લાઈડ બાય 4 કરો એટલે 49 થઈ જાય. હવે આ જે ગેર છે ને, પેન્ટ હોય ને તો ફિટિંગ આવે, પ્લાઝામાં ફિટિંગ ન આવે. એટલે તમારે છે ને 17-18 રાખી દેવાનો આ ગેર. જો બસ આપણે છે ને 18 રાખી દેશું અને આવી રીતનું નિશાન કરી નાખવાનું. અને અહીંયા તો પ્લાઝામાં તો શું છે, ફૂલે ફૂલ જ છે. આમાં કોઈ શેપ આવશે જ નહીં. બરોબર છે. બસ એકદમ ઈઝી રીત છે. આ કાપી નાખ્યું. હવે માઇનોર છે ને આપણે બસ આટલું રાખી દેશું રાઉન્ડ. હવે નીચે આપણે ચેકો મારી દેશું. બસ આટલું પટ્ટી વાળી દેવાનું છે. અને આ પ્લાઝાની અંદર કેનવાસ મૂકવાનું ન આવે, તમારે ડાયરેક્ટ પટ્ટી જ વાળી દેવાની આવે છે. 99% કોઈ કસ્ટમર આની અંદર કેનવાસ મુકાવતું નથી. એટલે આની અંદર કોઈ કેનવાસની જરૂર નથી. અને જો હેવી બોડી હોય તો તમારે અહીંયા ચીપ મૂકી દેવાની.
બાકી રેગ્યુલર માપ માટે ચીપની કોઈ જરૂર નથી, કારણ કે પ્લાઝા ઓલરેડી લૂઝ જ આવે. તો તમે જોઈ શકો છો એકદમ ઈઝી રીતે માત્ર 2 મિનિટની અંદર પ્લાઝાનું કટિંગ થઈને રેડી છે. હવે આ એકદમ ઈઝી રીત છે. તમને આ પ્લાઝા કટિંગની રીત કેવી લાગી તે પ્લીઝ કોમેન્ટમાં કહેજો. અને હજી એક પ્રશ્ન હશે કે આની અંદર ઇલાસ્ટિક કેટલા ઇંચનું નાખવું? તો 37 કમર હોય તો આપણે કાપી છે 47, એટલે તમારે છે ને ઇલાસ્ટિક 37 કમર હોય તો 6 થી 7 ઇંચ નાનું નાખવાનું. એટલે તમારે આની અંદર 31 ઇંચનું ઇલાસ્ટિક નાખશો એટલે તમારા માટે પરફેક્ટ રહેશે અને કસ્ટમરને કોઈ જાતના પ્રોબ્લેમ નહીં પડે. તો આ રીત કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો, અને કયા ગામથી અમારા વિડીયો જોવો છો તે પણ જરૂર કહેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.